એકવાર કૃષ્ણ ભટ્ટે શ્રીજીને વિનંતી કરી કે મહારાજ મને બ્રજભક્ત સહિત આપની લીલાના દર્શન દેવું. શ્રીનાથજી કહે છે, કૃષ્ણ ભટ્ટ, આ દર્શન તો સહજ ही અલૌકિક દેહથી થાય છે, આ દેહથી તો ક્યારેય ન થાય. તો આ રીતે શ્રીનાથજી દર્શન દેતા, વાત કરતા, ચરણસ્પર્શ પણ કરાવ્યા, પણ બ્રજભક્ત સહિત લીલાના દર્શનની ના કહી. અને કૃષ્ણ ભટ્ટ અનવસર કરી શ્રી ગુસાઈજી પાસે આવ્યા અને શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મારા શ્રીનાથજીએ બ્રજભક્ત સહિત લીલાના દર્શનની ના કહી છે. તો શ્રી ગુસાઈજી કહે કે અરે શ્રીજી તો બાલક છે, અહીંયા જો. અને કૃષ્ણ ભટ્ટે જોયું તો કોટાન કોટ યુથ વ્રજભક્તના શ્રીનાથજીના સિજ્યા મંદિરમાં સેવા કરે છે. કોઈ સિજ્યા સમારે છે, કોઈ આભરણ, કોઈ પિકદાન, કોઈ જારી, કોઈ બંટા, કોઈ ચાદર લીએ ઠાડા છે. આવા અસંખ્ય બ્રજભક્તના દર્શન શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટને કરાવ્યા. દર્શન થતાની સાથે કૃષ્ણ ભટ્ટને દેહાનુસંધાન ન રહ્યું. શ્રી ગુસાઈજીએ લીલાનું આચ્છાદન કર્યું. કૃષ્ણ ભટ્ટ કહે, મહારાજ આપે કેમ લીલાના દર્શન આગળ ન થવા દીધા? શ્રી ગુસાઈજી કહે, કૃષ્ણ ભટ્ટ, હજી તારે અહીંયા સેવા કરવાની છે. તો શ્રી ગુસાઈજી શ્રી ચંદ્રાવલીજી છે, સ્વામીની સ્વરૂપ છે. અને કૃષ્ણ ભટ્ટને ચંદ્રાવલીજીની કૃપાથી અલૌકિક સ્ત્રી ભાવની પ્રાપ્તિ થઈ અને તેથી લીલાના દર્શન થયા. તો આ રીતે શ્રીજીએ પણ જે મનોરથ પૂર્ણ કરવામાં કહ્યું કે હજી તને દેર છે, તે દર્શન શ્રી ગુસાઈજીએ સહજમાં એક ક્ષણમાં કૃષ્ણ ભટ્ટને કરાવી દીધા, કારણ કે આપનું સ્વરૂપ ભક્ત ચિંતામણી છે. શ્રી વલ્લભાધીશ.